વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ એઇડ્સ દિવસ છે ત્યારે લોકોમાં એઇડ્સના રોગ વિશે જાગૃતિ આવે તેવા આશયથી અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ નર્સિંગ કોલેજોના ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। આ એઇડ્સ જાગૃતિ રેલી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ નાટકો રજૂ કરી લોકોને એઇડ્સના રોગ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા। એઇડ્સ એ ગંભીર રોગ નથી, પરંતુ તેના બાબતે સજાગતા રાખવી જરૂરી છે। આ રોગનો ફેલાવો ચુંબન કરવાથી, હાથ મિલાવવાથી કે સાથે જમવાથી કે જોડે રહેવાથી ફેલાતો નથી, પરંતુ લગ્ન પહેલા અસુરક્ષિત જાતીય સમાગમ કરવાથી કે એઇડ્સના ચેપવાળી સોય દ્વારા ઇન્જેક્શન આપતા એઇડ્સનો ફેલાવો થાય છે। ત્યારે આ રોગ બાબતે સજાગતા દાખવવી જોઈએ। ગુજરાતના 65,000 એઇડ્સના દર્દીઓ છે, જેમાં 33,000 મહિલા એઇડ્સના દર્દીઓ છે, જેની સંખ્યા હવે ધીમે ધીમે ઘટી રહી છે, જેને લઈ લોકોમાં અવેરનેસ વધી રહી હોય તેવું કહી શકાય। ભાગ્યલક્ષ્મી કોલેજ ઓફ નર્સિંગ મોડાસા, અમારી કોલેજમાંથી એઇડ્સ ડે માટેની રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જે દ્વારા અમે દરેક પબ્લિકને જે નથી જાણતા કે એઇડ્સ શું છે, તેનાથી કેવી રીતે બચી શકાય અને આ એઇડ્સ કેવી રીતે ફેલાય છે, તે માટે અમે નાગરિકોને જાગૃત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું અને આ સક્સેસફુલ રહી। તો હું બધાને કહેવા માંગુ છું કે એઇડ્સથી બચવા માટે આપણે એઇડ્સની જાણકારી રાખવી જરૂરી છે અને દરેક માતા પિતા અને વડીલોએ બાળકોને જાણકારી આપવી જોઈએ કે એઇડ્સ શું છે। દરેક સ્કૂલમાં પણ આનાથી શરમાવો નહીં, એઇડ્સને ફેલાવો, એનું જે માહિતી છે તે ફેલાવો, જેના દ્વારા આપણે એઇડ્સને રોકી શકીએ। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।